स्तुष्टुवांसस्तनूभिः देवहितं यदायुः स्वस्ति न इन्द्रो स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रधानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगान् स्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ नस्तुरीयः। श्लोक 83 83 ચોથો ચેપ્ટર અલાપ શાંતિ પ્રકરણનો 83મો શ્લોક. ઘણા વખતે આપણે પાછા માંડુક્યમાં પાછા ફરી રહ્યા છે. ઘણો વખત જતો રહ્યો પણ બધું રિપીટ નથી કરતા કારણ કે નહીં તો આ તો બધું પૂરું જ નહીં થાય ત્યારે. હવે આપણે ઘણા અંતની નજીક આવી ગયા છીએ. તો 83મા શ્લોકમાં કહ્યું સમજ પડી જશે પછી. ચલો એ વાંચીએ પહેલા. એના પહેલા 82મો વાંચો. ચલો. સુખમાવ્રિયતે નિત્યમ દુઃખમ વિવ્રિયતે સદા યસ્ય કસ્ય ચ ધર્મસ્ય શ્લોકમાં સુખમ આવ્રિયતે નિત્યમ કે હંમેશા આત્માનું જે સ્વરૂપ છે સુખ સ્વરૂપ એ હંમેશા દબાયેલું રહેશે, હંમેશા ઢંકાઈ ગયેલું રહેશે. કોનાથી? તો કે અજ્ઞાનથી. જુઓ જીવનમાં કઈ પ્રકારની કરુણતા છે એવું કહી શકીએ આપણે કે આત્મા આનંદ સ્વરૂપ જ છે. આત્મા એટલે જ આનંદ. એ જ અજ્ઞાનને કારણે આપણે જાણતા નથી. આત્મા જે આનંદ છે, સુખ જે આત્માનું જ સ્વરૂપ છે, આપણાથી અલગ જ નથી, એ અજ્ઞાનને કારણે આપણે જાણતા નથી. એટલે અહીંયા કહ્યું સુખમ
આવ્રિયતે નિત્યમ, હંમેશ માટે સુખ આ અજ્ઞાનની પાછળ ઢંકાઈ જાય છે. પછી થાય છે શું? દુઃખમ વિવ્રિયતે સદા. દુઃખમ વિવ્રિયતે એટલે શું કે પછી એને પ્રગટ કરવા માટે બહુ વાર લાગે છે. એને પ્રગટ કરવું કેવી રીતે? આદર્શ તો એ જ છે કે તમારો કોઈક ગુરુ સાથે કે કોઈક વિદ્વાન સાથે સંપર્ક થાય, એના માટે ઘણા પુણ્ય જોઈએ. એ પુણ્યનો ઉદય થાય, શાસ્ત્ર અને ગુરુના સંપર્કમાં તમે આવો, કોઈક વિદ્વાનના સંપર્કમાં આવો અને એ તમારા આ અજ્ઞાનને દૂર કરે છે ને. અજ્ઞાન તિમિરા અંધસ્ય, અજ્ઞાન રૂપી જે તિમિર આવી ગયું છે આપણી આંખમાં, જે અંધકારને કારણે આપણે જોઈ નથી શકતા, જ્ઞાન અંજન શલાકયા, જ્ઞાન રૂપી અંજન ની શલાકાથી એટલે જે સડી જેવું હોય, જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુ ઉન્મીલિતમ યેન, જેમણે મારા બંધ ચક્ષુ ખોલ્યા છે. તસ્મૈ શ્રી ગુરવે નમઃ, એ ગુરુને મારા નમસ્કાર. ટૂંકમાં કોઈક આપણા આ અજ્ઞાનને, કોના વિશેના અજ્ઞાનને? આત્માના જ, જગતના જ, સત્યના. સૌથી અગત્યનું છે તત્વ, સમગ્ર જગતનું પરમ સત્ય છે. એ કોઈક બતાવે, એ કોઈક આપણા માટે પ્રગટ કરે, પણ આ બહુ અઘરું છે. કારણ કે આપણું મન બહાર તરફ જ મંડાયેલું છે. આપણે જીવનનો ભજ ગોવિંદમમાં વારંવાર આ વસ્તુ કે એટલા માટે જ કે છે કે બીજું બધું છોડો છોડો છોડો, એ બધું અનિત્ય છે, જતું રહેવાનું છે, સમય બહુ કિંમતી છે, એને બરબાદ ન કરો, ઈશ્વરે બુદ્ધિ જે આપી છે એનો સદુપયોગ કરો. આ બધું કામ ત્યાં થાય છે. ક્યાં થાય છે? ભજ ગોવિંદમમાં જગાડે છે. એ બધું થાય પછી માણસના જીવનમાં આવો જો કોઈ પ્રસંગ આવે, સાધુ પુરુષનો સંગ, દુર્લભમ ત્રયમેવૈતત, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. ત્રણ વસ્તુ અત્યંત દુર્લભ છે. મનુષ્ય તરીકે જન્મવું અત્યંત દુર્લભ, ચલો જન્મી ગયા. મનુષ્ય મુમુક્ષા જન્મી, મનુષ્ય તરીકે જન્મ્યા પછી પણ મુમુક્ષા ના જન્મે, બુભુક્ષા જ રહ્યા કરે. આપણને એવું સૂઝે જ નહીં કે આપણે સત્ય માટે, ઈશ્વર માટે, જગત માટે આ બધાનું સત્ય શું છે, મારું સત્ય શું છે, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે. આ તો બધું અનિત્ય ખેલ ચાલી રહ્યો છે, ક્ષણિક આખો ખેલ ચાલી રહ્યો છે. એમાં નિત્ય શું? એવા પ્રશ્નો જ ના જન્મે. જગતની જાપ જમાડ, ગ્લેમર, વિષયોનો આનંદ, આ બધું આપણને પકડી રાખે. એ કઈ ખોટું નથી, ખરાબ નથી. જો આપણે કહીએ ખરાબ નથી, પણ એ આવીને જતું રહેવાનું છે, કોઈને એ પાસે રહેતું નથી, અને રહે તો પણ આપણો રસ ન ટકાવી શકે. તો આવું બધું થતું હોય ત્યારે આપણામાં આવો પ્રશ્ન ઝબકી જાય તો કઈક માર્ગ નીકળે, સત્ય તરફ જવાનો કઈક દિશા સૂજે. પણ આ બધું થવું બહુ અઘરું છે. મુમુક્ષા જન્મથી નથી, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ. ડેલા આવે છે ને ગુજરાતીમાં એક કહેવત છે, ડેલે હાથ દઈ પાછો ફરે. ડેલો એટલે ગેટ, દરવાજો. સૌરાષ્ટ્રમાં ડેલો કે એ હાથ સુધી અડ્યો અને પાછો જતો, અંદર ના ગયો. એમ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી મોક્ષ આમ નજીક જ છે. મોક્ષ નો દ્વાર એવું જ છે, ખટખટાવો. એ ન થઈ શકે. એ બી થાય. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. મુમુક્ષા જન્મી જાય પણ આપણામાં પ્રશ્નો જન્મે, એના જવાબ કોણ આપે? જવાબ આપે તો એક બે વાર કદાચ આપણને ના સમજ પડે તો આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. સિસ્ટમ પ્રમાણે, મેથડ પ્રમાણે બધી રીતે સમજાવ્યા કરે. આ સંપર્ક
ચાલુ રહે. આ બધું બહુ જ કૃપા 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 કૃપા, પુરુષાર્થ પુરુષાર્થ બધું બહુ ભેગું થાય. આપણો પુરુષાર્થ અને ઈશ્વરની કૃપા, આત્મ કૃપા, ગુરુ કૃપા, ઈશ્વર કૃપા, ઓલ ધીસ હેઝ ટુ કમ ટુગેધર. આ બધી વસ્તુ સાથે આવવી જ જોઈએ. એટલે કે આ બહુ અઘરું છે. દુઃખમ વિવ્રિયતે સદા, દુઃખમ ચ વિવ્રિયતે પ્રકટીક્રિયતે પરમાર્થ જ્ઞાનસ્ય દુર્લભત્વાદ. એટલે કહ્યું છે આ પરમાર્થ જ્ઞાન દુર્લભ છે. પછી પણ આત્મા અગોચર છે. એમાં વિષય કોઈ નિર્વિશેષ છે, એટલે રસ ન પડે. એના વિશે સાંભળ્યા પછી પણ એમાં રસ પડવો પડે, એ રસ ન પડે ત્યાં સુધી એમાં આપણે અંદર ઊંડા ઉતરી પણ ન શકીએ. એટલે અહીંયા કહ્યું કે દુઃખમ વિવ્રિયતે સદા. દુઃખે આ દુઃખથી પ્રગટ થશે. એટલા યસ્ય કસ્ય ચ ધર્મસ્ય ગ્રહેણ ભગવાન અસો. શું કે અનેક બધા ખોટા ખ્યાલથી આ ભગવાન એટલે કે આત્મા પકડાઈ ગયો છે. પકડાઈ ગયો છે એટલે છે અહીંનો અહીં, પણ હું એને સ્ત્રી માનું, હું એને પુરુષ માનું, હું એને જીવ માનું. કોઈક એને કર્તા માને, કોઈક એને ભોગતા માને, કોઈક માને કે આ તો નરકમાં છે, હજી તો આટલું કરવાનું છે. અનેક આવા ખોટા ખ્યાલ પાછળ આત્મા ફસાઈ ગયો. જેમ પેલો ગ્રહ મગર પકડે ને, એને ગજેન્દ્રનો પગ પકડ્યો, મગર છોડે જ નહીં, છોડતો જ નથી. કેટલી મહેનત કરી પેલા ગજેન્દ્ર, છોડે જ નહીં. એમ આ બધા ખ્યાલ આપણને છોડતા નથી. પ્રમાદ છોડતો નથી, આળસ છોડે નહીં, માયા છોડે નહીં, કશું છોડે નહીં. જીવનનું કલ્યાણ થવા ના દે, એમાં આપણે પોતે જવાબદાર હોઈએ. હા, તો કે છે આવું કશું માણસને પકડી રાખે. પછી હવે આ તો આવું સામાન્ય માણસની વાત કરી. મોટા વિદ્વાનો હોય ને, એ ફસાયેલા હોય, એ કદાચ વિષયોમાં ન ફસાયેલા હોય, પણ એ આત્મા વિશે એમણે જે ધારણા બાંધી હોય, અનુમાનથી, ગુરુજનો પાસે ન ગયા હોય, અથવા તો શાસ્ત્ર જે પ્રમાણ છે, આત્મા માટેનો સાચો અરીસો છે, એવા શાસ્ત્ર કે ઉપનિષદ એમની પાસે ન ગયા હોય, એ આડાવડા માર્ગે ફંટાઈ ગયા હોય, અને માટે એમને એ બધા ખોટા ખ્યાલ ધરાવતા, એવાની હવે વાત કરે છે. એ છેલ્લે આપણે ત્યાં હતા 83માં શ્લોકમાં. પણ 4 મુખ્ય ખોટા ખ્યાલ છે, જેમાં બધા ખોટા ખ્યાલ આવી જાય, પણ 4 કેટેગરી કરી છે. એમાં બીજા બધા સમાઈ જાય એની વાત કરે છે કે આવું આત્મા વિશે જે માનનાર એ બાલિશ છે. એવું આપણને બાલિશ એટલે બુદ્ધિ વગરના. બાળકો આમ બિચારા બુદ્ધિ વગરના ના, પણ એને જીવન પ્રત્યે જે ગંભીરતા ના આવી હોય, ગંભીર ના બન્યા હોય, રખડ પટ્ટી મોજ મજા ખાવું પીવું બસ, ધેટ્સ ઓલ, એવા લોકોની વાત કરે છે. 83મો શ્લોક આપણે જોયેલું છે, પણ શરીર અસ્તિ નાસ્ત્યસ્તિ નાસ્તીતિ, અસ્તિ નાસ્ત્યસ્તિ નાસ્તીતિ, નાસ્તિ નાસ્તીતિ વા પુનઃ, નાસ્તિ નાસ્તીતિ વા પુનઃ, ચલસ્થિરો ભયાભાવૈઃ, ચલસ્થિરો ભયાભાવૈઃ, આવૃણોત્યેવ બાલિશઃ, આવૃણોત્યેવ બાલિશઃ. શું કે છે? એક વાદી એવું કે છે કે આત્મા છે, પણ એ છે જ્યારે કે છે ત્યારે કોને કે છે કે આવા રૂપ, ગુણ, નામ, વિશેષ, ક્રિયા આ બધા સહિત એવું માને છે. ત્યારે હું કહું કે ઘડો છે તો આ છે પણ ગળા સહિતનું છે. હે એમ કોઈક આવું માને છે.
છે કે આત્મા છે પણ કેવો, બધા નામ રૂપ ક્રિયા ગુણ વિશેષ સહિતનો, એ જ એનું સ્વરૂપ, અંતિમ સ્વરૂપ એ નિર્વિશેષ નિરાકાર, ત્યાં એમની પહોંચ જ નથી. આવું માનનારા છે અને એ જ એમના માટે સત્ય છે. પછી બીજા શું કે છે, નાસ્તિ, છે જ નહીં, આત્મા નથી, કારણ કે દેખાતો નથી, અનુભવાતો નથી, સામે આવતો નથી, એટલે નથી, આવું માને છે. બીજું બે પક્ષ, આના પેટા પક્ષો ખરા છે. અંદર અસ્થિના કેટલાય પેટા પક્ષ હશે, નાસ્તિના હશે, આ બે. પછી ત્રીજા કોણ છે, નાસ્તિ નાસ્તિ ઇતિ વા પુનઃ, છે જ નહીં. પહેલું કીધું ને અસ્થિ નાસ્તિ, પછી શું કહ્યું, અસ્થિ નાસ્તિ, સોરી, બીજો પક્ષ કયો છે, છે ખરો નથી એ ખરો, એવો પક્ષ. બીજો પક્ષ કયો છે, કારણ કે નાસ્તિ વાળો છેલ્લે આવે છે. પહેલો પક્ષ અસ્થિ એવું કહેવા વાળા છે, એમ કહેવા વાળા. બીજો પક્ષ છે એ શું માને છે, અસ્થિ નાસ્તિ, એટલે શું ખબર છે ખરો નથી એ ખરો, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એ કોને, જો આ બધું બુદ્ધિ ચલાવીને વાતો, આ બધા નિર્ણયો ઉપર તર્કથી આવેલા છે, બુદ્ધિ ચલાવે છે પોતાની. તો તમારા મનમાં કદાચ એવો પ્રશ્ન થાય કે બુદ્ધિ તો ચલાવવી જ જોઈએ, એમાં ખોટું શું છે? તો કે હા, અમે ના નથી કહેતા, પણ આ આત્માની બાબતમાં, સત્યની બાબતમાં અંતિમ પ્રમાણ બુદ્ધિ નથી. એના માટે પ્રમાણ પણ છે શાસ્ત્ર. કારણ કે સમજો, બુદ્ધિ પોતે કાર્ય છે, આવેલી છે. હવે એ જ્યાંથી આવી હોય એટલે એને કેવી રીતે જોઈ હોય? કાર્ય કે ઇફેક્ટ પોતાના કારણનું સોર્સ જાણી શકે નહીં, એનું ઉદ્ભવ સ્થાન જાણી શકે નહીં. બુદ્ધિ પોતે જ આત્મામાંથી જન્મી છે, આત્માનું કાર્ય છે, તો એ કેવી રીતે આત્મા સુધી પહોંચી જાય? પિતા માંથી બાળક જન્મ્યું છે, હવે બાળક કેવી રીતે બધું જાણે? પિતા તમે ક્યાંથી આવ્યા, તમારા પહેલા શું હતું? એટલે પૂછીને એને ખબર પડે એ વસ્તુ બરોબર છે, પણ એ આવ્યો નહોતો એ પહેલા એને પિતા કેવી રીતે જોયા હોય? સમજ પડી? કાર્ય કારણને એ રીતે સમજી શકે. એ દ્રષ્ટિએ બુદ્ધિની આત્મામાં એ રીતે પહોંચ નથી. બુદ્ધિ ક્યાં પહોંચે? જ્યાં ગુણ છે, રૂપ છે, નામ છે, ક્રિયા છે, વિશેષ છે. હું કહું કે ઘડો એટલે તમને આ દેખાય, તમે વિચારી શકો, એટલે બુદ્ધિ એનું અંદર એનું અનુમાન કરે, જોવાનો પ્રયત્ન કરે. પણ જેને કોઈ રૂપ જ નથી, ગુણ જ નથી, વિશેષ નથી, નામ નથી, કશું છે જ નહીં, તો બુદ્ધિ જોવે શું, કરે શું? એટલે આત્મા સુધી પહોંચવાનો જ્યારે બુદ્ધિ પ્રયત્ન કરે, પહોંચી નથી શકતી. એટલે શ્રુતિ શું કહે છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાં પહોંચી અને વાણી પછી બંધ થઈ જાય, મન બંધ થઈ જાય, આવું છે. માટે પેલા લોકો કહે છે નથી. એટલે આ બધા લોકો તર્કથી આત્મા વિશે અનુમાન કરી રહ્યા છે. એટલે પહેલા તો એ જાણવાની જરૂર છે, આ બધા ક્યાં ગોથું ખાઈ ગયા છે? આ ભલભલા લોકો ક્યાં થાક ખાઈ ગયા? ક્યાં થાક ખાઈ ગયા છે કે આત્મા એ રીતે બુદ્ધિથી પહોંચી શકાય એમ છે? એમાં તો તમારે શાસ્ત્રનો જ આધાર લેવો પડે. તો તમે પ્રશ્ન કરો કે શાસ્ત્ર એ બુદ્ધિથી જ કરે? તો કે ના, આ શાસ્ત્ર પ્રગટ થયેલા છે, ઈશ્વર પ્રોક્ત, ઈશ્વર દ્વારા આ પ્રગટ થયેલું છે. આ કોઈ લખ્યા નથી, ઈશ્વર જ પોતાનું સ્વરૂપ બતાવે છે કે હું કેવો છું. દિવ્ય, અમૂર્ત, અપ્રાણ, અમનઃ, શુભ્ર, નિર્વિકાર, ચેતા, કેવલો, નિર્ભય,
ગુણશ્ચ. આ બધું શાસ્ત્ર કે છે. આ પેલા લોકો સ્વીકારી શકતા નથી. વૈજ્ઞાનિકો પણ આ ન સ્વીકારે. આમ એટલા બુદ્ધિમાન આમ વૈજ્ઞાનિકો આમાંના એકમાં આવી જાય. આ જે 4 ન્યાય વાત થશે એમાં એક પક્ષ પણ હશે વૈજ્ઞાનિક, આમાં જ આવી જાય. બહુ મહેનત કરે પણ ક્યાં જુએ ત્યાં જ જોયા કરે. સત્ય ક્યાં છે શોધો. અણુમાં, પરમાણુમાં, એનાથી નાના ન્યુટ્રોનમાં, પ્રોટોનમાં બિચારા શોધ્યા જ કરે. પણ શોધનારનું એ પોતે, શોધનારનું આત્મા તત્વ છે એ વસ્તુ સમજી શકતા. જેને તું શોધે છે તું પોતે છે એ સમજ પડતી. ટૂંકમાં આને કારણે આ બધાની અહીંયા નિંદા કરવામાં આવે છે. એટલે કે આ માને છે વૈનાશિક નો પક્ષ છે. કયો? અસ્થિ નાસ્તિ એટલે ક્ષણિકવાદીઓ. ક્ષણિકવાદીઓ શું કહે છે કે તત્વ કેવું છે? ક્ષણિક. ક્ષણિક એટલે હમણાં છે પછી જતું રહે, પાછું આવે પાછું જતું રહે, પાછું આવે પાછું જતું રહે, આવું માનનાર. હવે આવું તત્વ હોય તો બધું સાતત્ય ક્યાંથી હોય? અને સાતત્ય એ આપણો અનુભવ છે. બાળપણમાં હું હતો, બાળપણ ગયું, યુવાન થયો, પછી બાળપણ ગયું પણ યુવાન હું છું, યુવાની એ ગઈ, પ્રૌઢ હું રહ્યો, પ્રૌઢ એ ગયો, વૃદ્ધ હું છું, અને વૃદ્ધ પણ જશે, બીજો નવો જન્મ થાય. એ આ જે વૃદ્ધ તો એ નવો જન્મ્યો, એને ભલે યાદ નથી પણ નવો એકદમ ફૂટી નથી નીકળતું. સાતત્ય, એના સાતત્ય છે એ પેલા શું સ્વીકારતા જ નથી. પ્રત્ય વિજ્ઞાન. અચ્છા, એટલે આ પક્ષ છે ક્ષણિકવાદીનો. પછી પક્ષ કયો? નાસ્તિ. નાસ્તિ એટલે શૂન્યવાદીઓ. એ શેમાં માને છે? છે જ નહીં. છે જ નહીં એટલે શું? શૂન્ય સત્ય છે. સત્ય શું છે? શૂન્ય. શૂન્ય એટલે ન હોવાપણું. ન હોવાપણું, વેક્યુમ. એને અંગ્રેજીમાં શું કે? નિહિલિઝમ. નિહિલિઝમ, કાંઈ નથી. તો આપણે એમને પ્રશ્ન કરીએ, કાંઈ નથી બોલનારો કાંઈ નથી, કાંઈ નથી, શૂન્ય જ સત્ય છે એવું માનનારો શું શૂન્ય છો તું ભાઈ? જે વાત બહાર પાડે છે કે શૂન્ય એ સત્ય છે, આ શૂન્ય બોલનારો કેવો છે? એ શૂન્ય છે. શૂન્ય હોય તો બોલી શકે, શૂન્ય હોય તો સમજી શકે, શૂન્ય હોય તો વિચારી શકે. વિચારે ના વિચાર. શૂન્યમાં શું થાય? કઈ થાય જ નહીં. આ શું આ બધું શૂન્ય છે? પણ એ તો શું માને છે? નાસ્તિ. નાસ્તિ ઇતિ ભારપૂર્વક શું માને છે? શૂન્ય. કારણ કે આ બધું ક્યાં વિરમે છે એ શૂન્ય છે એમ કે છે. આ 4 પ્રકારના પછી કે છે કે આ 4 પ્રકારના ખોટા ખ્યાલ 42 લોકો ધરાવે છે. હા, એક. હવે આપણે આગળ વધીએ. આ બધા ખ્યાલથી આત્મા ઢંકાઈ ગયો છે. અને તકલીફ શું છે કે આત્મા બોલતો નથી કે હું આવો છું, આવો છું, આવો છું. મારા વિશે આવા ખ્યાલ ન ધરાવો. આઈ એમ નોટ લાઈક ધીસ, નોટ લાઈક ધીસ, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. એવું બોલતો જ નથી. બોલતો હોત તો સારું હતું. બોલે છે. અર્થાત એ આપણે શાસ્ત્ર દ્વારા સમજવો રહ્યો. એટલે હવે આગળ કહે છે. ચલો 84મો શ્લોક. આત્મનઃ યદ આવરણમ ઉક્તમ તદ ઉપસંહરતિ. હવે આત્માના વિશે જે બધા ખોટા ખ્યાલ છે એનો ઉપસંહાર, એની ચર્ચાનો ઉપસંહાર કરે છે. તો કહે છે કોટ્યશ્ચતસ્ર એતાસ્તુ, કોટ્યશ્ચતસ્ર એતાસ્તુ ગ્રહેર્યાસાં સદાવૃતઃ, ભગવાનાવિરસ્પૃષ્ટઃ येन दृष्टः सर्वदृक्. વળી પાછા ભાષ્યકાર કહે છે, અરે
ગૌડપાદાચાર્યજી કહે છે કોટ્ય ચતસ્રસઃ એતાસ્તુ ગ્રહૈ યાસામ સદા આવૃતઃ. શું કહે છે કે કોટ્ય ચતસ્રસઃ, આ 4 કોટી જે આપણે ચર્ચા કરી ને, આ 4 પ્રકારના ખોટા ખ્યાલથી આ 4 ગ્રહ સમાન છે. આપણે કહીએ ને મને શનિનો ગ્રહ નડે છે, મંગળનો ગ્રહ નડે છે, એ નડે ત્યાં સુધી કઈ થાય નહીં. આપણે બધા પ્રારંભો ફેલ જાય, શનિ એવા પાછળ પડી ગયા હોય, છોડે ને. એમ જ્યાં સુધી માણસની બુદ્ધિ આ 4 પ્રકારના એમાં બધા આવી ગયા ખોટા ખ્યાલથી પકડાઈ ગઈ હોય ત્યાં સુધી કોઈ લાઈટ નહીં, કોઈ પ્રકાશ નથી, અંદર ને અંદર ઘૂમ્યા કરે. એને શાંતિ, ક્યાંય શાંતિ ના હોય ને, કલ્યાણ ના થાય, કારણ કે આ સાચા માર્ગ ઉપર નથી. તો ગ્રહેથી યાસા સદા આવૃત, હંમેશા આત્મા આચ્છાદિત. આ બોલનારા બધા કેવા છે? પ્રાવાદુકાના. અહીંયા ભાષ્યકાર શું લખે છે કે આ બધા કેવા છે? બળબડિયા. આ બધા પ્રાવાદુક, આમ પંડિત હોય, વિદ્વાન હોય, પણ આ સત્ય જાણનારા શું માને છે કે આ તો માત્ર બડબડ કરે છે, બોલે છે પણ કઈ જાણતા, મોટે મોટે તે બોલે છે, ચોપડીઓ લખે છે, આના ઉપર કેટલી પીએચડી હોય, કેટલું હોય, થોકડા બંધ ચોપડીઓ ઉતરી ગઈ હોય, પણ બધા કોણ છે? બાલિશ છે. એ સરસ લખ્યું છે. તો પછી પરમાંત તત્વ કેવું છે? તો ભાષ્યકાર શું કહે છે? યદ અવબોધાત અબાલિશઃ પંડિતો ભવતિ. યદ અવબોધાત, જેનું જ્ઞાન થવાથી માણસ પંડિત બને, એને જ ખરેખર જ્ઞાની કહેવાય, એ જ ખરેખર પારમાર્થિક તત્વને જાણે છે. પંડા, પંડિત શબ્દ છે એમાં પંડા, પંડા એટલે આત્મજ્ઞાન. જેનામાં પંડા, માત્ર બોલો એ પંડિત નથી, પણ આત્મજ્ઞાન હોય, આત્મા હું છું અને એના સિવાય કઈ જગતમાં છે જ નહીં. ઈશા વાસ્ય ઇદમ સર્વ, સમગ્ર જગતમાં ઈશ્વર જ છે. યત્ કિંચ જગત્યામ જગત, જગત્યામ યત્ કિંચ જગત. આ જગતમાં, જગત્યામ એટલે જગતીમાં, જગતમાં જે કઈ જગત છે, જગતમાં જે કઈ જગત છે એટલે શું? જગતમાં જે કઈ જડ, પરિવર્તનશીલ, ચર, અચર, જગતનો અર્થ એવો થાય, જગતમાં જે કઈ ચર અને અચર છે, ગચ્છતિ ઇતિ જગત, જે કઈ ચર અને અચર છે એ બધું શું છે? યત્ કિંચ, એ શું છે? ઈશ્વર છે. આ જે જાણે છે એ જ પંડિત કહેવાય, એને જ પંડિત કહેવાય. એટલે આમાંના કોઈ પણ પંડિત છે નહીં. પણ આવું જયારે માને છે ત્યારે પણ ભગવાન જે ખરો જ્ઞાની કોણ છે? જે જાણે છે કે આ બધા ખ્યાલોથી આત્મતત્વ સર્વથા અલિપ્ત છે. ભગવાન આભિસ્પૃષ્ટ અર્થાત આ બધી કલ્પનાઓથી રહિત. તમને હું દ્રષ્ટાંત આપું. આપણું સ્ટાન્ડર્ડ દ્રષ્ટાંત છે કોણ? ત્યાં રજ્જુ. અને કોઈક શું માને? એક માણસ આવ્યો અંધકારમાં, પૂરો અંધકાર નથી પણ વચ્ચેનો સમય, થોડુંક સંધ્યાનો સમય, પૂરો પ્રકાશ પણ નથી, પૂરો અંધકાર નથી, અને ત્યાં એક વસ્તુ પડી છે દોરડું, પણ એને શું માની લીધું? સર્પ માની લીધું. ચલો આ એક, અને એને પકડી રાખ્યા, સર્પ જ છે. બીજો આવ્યો, એ શું કે છે? એના સંસ્કાર કઈક જુદા છે, એટલે એ શું કે માળા પડી છે. શું પડી છે? પીળા ફૂલની માળા, પીળા અને બ્રાઉન કલરના ફૂલ, એની માળા પડી છે, અને એને દ્રઢતાથી પડી ગઈ, માળા જ છે. ત્રીજો હજી હમણાં રાજસ્થાનથી આવ્યો છે, તો કે હમણાં તો ત્યાં બહુ વરસાદ થયો, પણ કદાચ તો એને શું જોયું છે? જમીનમાં તિરાડો પડેલી જોઈ છે ખેતરોમાં, એટલે એને આવે શું દેખાણ? તિરાડ પડી છે, તિરાડ છે, ચિંતા કરવાની જરૂર નથી.
હવે આ 3 અને ચોથો કંઈક બીજું માને છે, લાકડી પડી છે. લોકો ચોથો માને છે કે લાકડી પડી છે. આ 4 પોતાના ખ્યાલને વળગીને બેઠા છે. હવે ચોથો પાંચમો શું માને છે કે આ બધા કોણ છે? બાલિશ. કેમ? કારણ કે એને ખબર છે કે એ શું છે. એ જાણે છે કે આ શું છે? માત્ર દોરડું. આ દોરડું, આ ભલે આ 4 જે કઈ માનતા હોય એ દોરડું આ બધાથી અસંગ. આ બધાનો એ દોરડાને સ્પર્શ પણ નથી. ત્યાં કહે ને ભગવાન આદિ અસ્પૃશ્ય, આ બધાથી અસ્પૃશ્ય. ભલે ને ગમે એટલા જોરથી પેલા લોકો માઇકમાં બોલે, કોઈ આવતા નહીં, અહીંયા સાપ છે, કોઈ જે કઈ બોલતા હોય, આ બધો પેલો બેઠો જો સાંભળ્યા, એને કોઈ ડિસ્ટર્બન્સ નથી, કશું નથી. એટલે અહીંયા કહ્યું કે જે આવું જાણે છે ને, જેને આ ખબર છે, યેન દ્રષ્ટ સહ સર્વદૃક, જે આ જાણે છે કે તત્વ આ બધાથી ટોટલી અનટચ્ડ, સર્વથા અલિપ્ત છે, એ જ ખરેખર કેવો છે? સર્વદૃક. એ જ કેવો છે? સર્વદૃક એટલે સર્વજ્ઞ પરમાંત પંડિત. આ જ ખરો પંડિત. કોણ? યેન મુનિના જ્ઞાત વેદાંતેષુ ઔપનિષદ પુરુષ. બહુ સરસ વેદાંત સારમાં કહ્યું કે આ આત્મા જણાય છે કેવી રીતે? તો કે ઔપનિષદ પુરુષ, ઉપનિષદ દ્વારા જણાય છે, એને જ આત્મા કહેવાય, જે ઉપનિષદ દ્વારા જણાય છે. આ રીતે આત્માને જાણે છે. એટલે હી ઇઝ ઓન ધ રાઈટ ગ્રાઉન્ડ. સાચી સમજ ધરાવનારો છે. પછી ભલે બધા જે કહેતા હોય છે. ઘણી વાર શું થાય, આપણને બહુ આપણી સમજમાં જો વિશ્વાસ ના હોય, એકદમ સ્ટ્રોંગ સમજ ન ધરાવતા હોઈએ, તો શું થાય, બીજા જોરથી બોલે ને તો આપણે હલી જઈએ. આપણે કહીએ કે ખબર નહીં, લાગે છે તમારી વાત સાચી, આવું થતું હોય છે, તમારી વાત માની લે, અને લોકો આનો લાભ લઈ લે. વ્યવહારમાં આવું થતું હોય છે. પણ આ વ્યક્તિ આ જ્ઞાનમાં એટલી દ્રઢતા ધરાવે છે, આત્મ તત્વ એક જ છે અને હું જ છું. હું એટલે વ્યક્તિ ને સચ્ચિત આનંદ, એ સિવાય બધું મિથ્ય. આમાં એની દ્રઢતા છે. એટલે પહેલા બધા ભલે બોલતા, અહીં એકલો હોય, પેલા 4 અને પેલા 4 નું આખું ગ્રુપ થાય, કેટલા એમાં વધે, છતાં પણ મેજોરિટીથી સત્ય નક્કી થતું નથી. સત્ય નક્કી કરવામાં મેજોરિટી કે માઇનોરિટી ના હોય તો ડેમોક્રેસીમાં ચાલ્યા હોય. જેને વધારેમાં એવું અહીંયા નથી કે કોણ અમારા પક્ષમાં કેટલા છે, એનાથી સત્ય નક્કી થશે. નો. પણ આ માટે પોતાના જ્ઞાનમાં વિશ્વાસ જોઈએ. એ ખોટું હોઈ શકે જો પોતાની બુદ્ધિમાંથી જન્મ્યો હોય, પણ આ તો ક્યાંથી જન્મ્યો? ઔપનિષદ પુરુષ. ઉપનિષદ દ્વારા મુનિએ જાણેલું છે. એટલે એને લખ્યું કે યેન મુનિના દ્રષ્ટ જ્ઞાત વેદાંતેષુ ઔપનિષદ. ઉપનિષદ એક ગમ્ય. ઉપનિષદ એક ગમ્ય, માત્ર ને માત્ર જે ઉપનિષદ થી જણાય છે. આવું બને. એક મહાત્મા એક કથા કહેતા હતા કે એક બ્રાહ્મણ એક દિવસ બિચારા બકરી લઈને જતા હતા. બકરી ખરીદી અને માથા ઉપર મૂકી અને પોતાના ગામ તરફ જઈ રહ્યા છે. તો 2 શર્ટ ના 3 શર્ટ એ લોકોએ જોયું, સરસ બકરી છે, લઈ લેવી, આપણે લઈ લેવી પડે, એમ તો કોઈ આપે નહીં. એટલે એ લોકો વેચાઈ ગયા. 3 જણ જુદી જુદી જગ્યાએ ઉભા રહી ગયા. સૌથી પહેલા એક જણ બ્રાહ્મણ જતા હતા, એની પાછળ જઈને સામે એને મળ્યો અને કહે છે, ઓ ભૂદેવ ક્યાં જઈ રહ્યા છો? તો કે બાજુમાં મારું ગામ છે, ત્યાં જઈ રહ્યો છું. તો કે આ શું કૂતરો લઈને જાઓ છો? તમને શોભે છે? તમારા માથા ઉપર આ કૂતરો, બ્રાહ્મણ થઈ, ભૂદેવ થઈ અને આ માથે કૂતરો રાખો છો?
એટલે કે કૂતરો બુતરો કઈ નથી, ચૂપ, આ તો મેં હમણાં જ બકરી ખરીદી છે એમ એટલે કે બકરી છે, આ તો કૂતરો છે એમ કરીને પેલો એને મશ્કરી કરે છે. એટલે બ્રાહ્મણને હજી તો કઈ થયું ને, પણ પછી તરત વિચાર, મેં તો બકરી ખરીદી છે, એવું એમણે બોલવું પડ્યું પોતાને, બકરી. પછી થોડાક આગળ ગયા કે બીજો મળ્યો, એટલે શું કે આ કૂતરો, તમે આખું તમારા વંશનું નામ બરબાદ કર્યું, આ શું શોભે છે તમને? એટલે પેલું કે શું છે? એટલે કે છે કૂતરો લઈને જાઓ છો? તો કે ના, બકરી જ છે, હમણાં મેં ખરીદી. તો કે ના, શું હવે તમારી આંખ બગડી ગઈ, વૃદ્ધ થયા છો ને એટલે તમને કઈ દેખાતું નથી, હવે તો બુદ્ધિ ગઈ, આવું કહેવા માટે. એટલે હવે જરા શંકા તો પેટી જ છે. પછી થોડા આગળ ગયા, ત્રીજો મળ્યો, એટલે એને જોરથી આવી વાતો કરી, અને એને તો પથ્થર જ લીધો પેલા સદો મારવા માટે. એટલે બ્રાહ્મણને થયું કે ખરેખર આ બધા જ આવું કે છે, એટલે શું હોવું જોઈએ? કૂતરો જ હશે. એટલે તરત જ એમણે આંખો બંધ કરી અને ઉપરથી એને ફેંકીને રવા. એ તમે મને બીજા જાજા પ્રશ્નો ના કરતા કે ઉપર કેમ જોયું નહીં, આવું બધું ના પૂછતા, તો એક કથા છે. પણ ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે કે આપણામાં દ્રઢતા ન હોય તો કોઈક આપણને આમ મૂર્ખ બનાવી, અને આપણે મૂર્ખ બનીએ અને એનું સાચું માનીને ચાલીએ. પણ અહીં આ શું છે, સ્પષ્ટ જાણે છે ભગવાન આ અસ્પૃષ્ટ, ભગવાન આ બધાથી કેવો છે? અસ્પૃષ્ટ, અસ્તિ નાસ્તિ વિકલ્પના વર્જિત, માટે એ જ ખરેખર જાણ, સર્વદૃક. એ કહ્યું. હવે પ્રશ્ન, આ વિષય અહીંયા સમાપ્ત થયો. પછી હવે બીજો પ્રશ્ન ઉભો થાય છે, શું કે છે? જ્ઞાનવતોપી યાવત જીવાદિ શ્રુતિ વશાત અગ્નિહોત્રાદિ કર્તવ્યમ ઇતિ આશંક્ય. તો કહે છે કે ભલે તમે જ્ઞાની તો છો, પણ જ્ઞાનીઓએ પણ, હવે નવો પ્રશ્ન ઉભો થાય છે. હવે શું પ્રશ્ન ઉભો થાય છે કે જ્ઞાનીઓ કર્મ કેમ ન કરે? જ્ઞાનીઓએ પણ, એટલે સંન્યાસીઓએ પણ અમુક વસ્તુ કરવી જોઈએ, એમણે ઉપાસના કરવી જોઈએ, એમણે પણ નોકરી કરવી જોઈએ, એમણે પણ બધું કરવું જ જોઈએ જેમ બીજા કરતા હોય. દેવતાઓ, જુદા જુદા દેવતાઓની ઉપાસના, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે અત્યારે લાગુ નથી પડતું, પણ બાકી જે ગૃહસ્થ હોય એને શું કરવું જોઈએ? યાવત જીવન અગ્નિહોત્ર જુહિયાત કહ્યું છે કે જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારે શું કરવું જોઈએ? અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. યાવત જીવે અગ્નિહોત્રમ જુહુયાત. આ મીમાંસક લોકો કર્મને ભરેલા છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી, છેલ્લા દિવસ સુધી અગ્નિહોત્ર, એટલે સવારે અગ્નિમાં તર્પણ, સાંજે તર્પણ, એ કરવાનું, આનાથી સ્વર્ગ મળે, અને તો કરવાનું જ. તો આ કેમ ના કરે? હવે આ જ્ઞાનીને તો સ્વર્ગમાં જવું નથી કે, એ તો પોતાનામાં જ એ બધું પ્રાપ્ત થઈ ગયું છે, એટલે એ ના કરે. તો કે કેમ ના કરે? એને પણ કર્તવ્ય, નિત્ય અને નૈમિત્તિક કર્મ જે હોય એ ક્યારેય છોડવા જ ના જોઈએ. ટૂંકમાં એને સંન્યાસી બનવું જોઈએ નહીં, કારણ કે સંન્યાસી તો સર્વ કર્મ નો ત્યાગ કરે, અગ્નિનો ત્યાગ કરે, સર્વ કર્મ સંન્યાસ. પેલા લોકો એ સ્વીકારતા જ નથી કે કેમ ના કરે. આજે પણ સમાજમાં એવું પૂછનારા હોય છે, કેમ કામ ના કરે, કેમ માંગીને ખાય? બહુ થાય, કારણ કે એ લોકો એ સ્વીકારી નથી શકતા કે કોઈ નવરું બેસે. પણ આમની પાસે જે સમય છે એ ત્યાં એમની પહોંચ જ નથી. એ આત્મા એટલે શું એ જેને ખબર નથી. તમે જે નાની નાની વસ્તુઓ માટે બહાર ભીખ માંગો છો એ આને અંદર પોતાનામાં પ્રાપ્ત થઈ ગયું છે, અને એના માટે એને પોતાના
પોતાનું સમગ્ર જીવન રેડી દીધું છે. જ્ઞાનમાં જ એની કૃતકૃત્યતા છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમય આપવો પડે. એ સાધના એક છે, એમાં એ મગ્ન છે. એટલે હવે આને આમાં કોઈ રસ નથી અને એમાંથી જે પ્રાપ્ત થાય છે એમાંય રસ નથી. જો તમને ફળમાં રસ હોય અને કર્મ ન કરો તો ખોટી વાત. જોઈતું હોય પછી કરવું ને તો વાત ખોટી. અને આ બધા નાના નાના કર્મોથી જે ફળ મળે છે, અગ્નિહોત્ર કર્મથી સ્વર્ગ મળે, તો કે મારે સ્વર્ગનું શું કામ છે? ક્ષીણે પુણ્ય મધ્ય લોકમ વિશંતિ, એ તો ત્યાં પહોંચીને પુણ્ય પૂરા થાય એટલે પાછો. મારે એમાં કોઈ રસ નથી, મારું તો સ્વર્ગ જ આ છે. એને તો હવે કઈ જવાનુંય નથી, આવવાનુંય નથી. ટૂંકમાં આ જ્ઞાન વસ્તુ જ જુદી છે, પણ પેલા લોકો એ સ્વીકારતા. એ લોકોનો પ્રશ્ન છે કે કરવું જ જોઈએ, એટલે એમને જવાબ આપતો હવે પછીનો શ્લોક છે. ચલો આપણે માત્ર શ્લોક વાંચીશું, એની સમજ બીજા વખતે પ્રાપ્ત કરીશું. પ્રાપ્ય સર્વજ્ઞતાં કૃત્સ્નાં બ્રાહ્મણ્યં પદમદ્વયં અનાપન્નાદિમધ્યાન્તં કિમતઃ પરમીહતે. શું કે ગૌડપાદાચાર્યજી એમના વતી જવાબ આપે છે. શું કે છે? પ્રાપ્ય સર્વજ્ઞતાં કૃત્સ્નાં. શું કે છે? અમને શું પ્રાપ્ત થયું છે? સર્વજ્ઞતા. એને હવે કશું ન ખબર હોય એવું નથી. આ જ્ઞાનીને જ્ઞાન કેવું છે? હું સમગ્ર છું, જ્યાં જે કાંઈ છે એ હું છું, મારા કારણે. જેમ માટીને આવું જ્ઞાન થઈ જાય કે હું શું છું? બધા જ ઘડા. માટીને એવું જ્ઞાન થાય, અથવા તો આ ઘડાને એવું જ્ઞાન થયું, ભલે છે આપણો નાનો, એકદમ નાનો, પણ એને જ્ઞાન શું થઈ ગયું? હું બધું છું. બધું એટલે શું? માટીના જે પાત્રો જ્યાં હોય, જેના ઘરે જે માટલું હોય, માટલી હોય, જે હોય, બરણીઓ હોય માટીની, આને જ્ઞાન શું? અહીં બેઠા બેઠા, અહીંયા રામકૃષ્ણ આશ્રમમાં બેઠા બેઠા અને શું જ્ઞાન થઈ ગયું? હું જ્યાં જે માટી છે હું છું. હવે માટલું હોય ક્યાં? કચ્છમાં. એક માટલું કચ્છમાં, બીજું માટલું ક્યાં નથી? માટલા બધે જ છે. અને શું જ્ઞાન થઈ ગયું? હું બધું જ છું. હવે જેને આ જ્ઞાન છે એને એ માટલાને મેળવવા માટે શું કરવાનું? જરૂર જ નથી. કારણ કે એ શું જાણે છે? હું ત્યાંય છું, ત્યાંય છું, પૂર્વમાં છું, પશ્ચિમમાં છું, દક્ષિણમાં છું, ઉત્તરમાં છું. અરે આખા જગતમાં માટી છે ને બધી માટી હું છું. માટી હું છું એટલે આખું જગતમાં જ્યાં માટી છે બધું એ બની ગયું એમ કહી શકાય. બની ગયું કરતા એટલે શું જ્ઞાન થયું? હું છું એમ સમજો. એમ આ જ્ઞાની જાણે છે કે હું કોણ છું? હું બધું જ છું. બધે હું છું. સ્ત્રીમાં, પુરુષમાં, બાળકમાં, ટેબલમાં, ખુરશીમાં, આકાશમાં, નક્ષત્રોમાં, સૂર્યમાં, ચંદ્રમાં, તારાઓમાં, સાગરમાં, નદીઓમાં, ઝરણાઓમાં, પર્વતોમાં, કીડીમાં, મંકોડામાં, સર્વત્ર. એક તો એવું બતાવો જ્યાં હું ના હોઉં, જે હું ના હોઉં, જ્યાં હું ના હોઉં. હવે શું કરવાનું? હવે નાના મોટા કામની જરૂર છે. જે મિલિયોનેર હોય, મિલિયોનેર, સાત ધીરુભાઈ એમાં સમાઈ જાય એવો હોય, હવે એને નાની નાની ભીખ માંગવાની જરૂર છે. એ મને આપો. જરૂર છે. કેમ? આવા કેટલાયનું પોષણ કરી શકું અને પછી વધશે. મારી કેટલી પેઢીઓ ચાલશે. હું તો આખા દેશને નભાવી શકું એવા આપણે ત્યાં પૈસાવાળા માણસો છે. એવું છે. પછી એને જરૂર છે, કમાવાની જરૂર છે. એ શોખથી કમાય, શોખથી સેવા કરે એ અલગ છે. પણ નહીં કે
મારે જરૂર, સમજ્યા તમે? એમ અહીં પણ કે છે પ્રાપ્ય સર્વજ્ઞતા કૃષ્ણ, બધું જ એને પ્રાપ્ત છે. કૃષ્ણ એટલે સર્વત્ર, અરે સમગ્ર જ્ઞાન, સમગ્ર વિભૂતિ, સત્ય, આ બધું જ એક ધરાવે છે. ક્યાં બ્રાહ્મણ્યમ પદમ અદ્વયમ, આ બ્રહ્મનું પદ, પદ એટલે અપરોક્ષતયા હું છું એ જાણું. અને એ કેવું છે? એકમાત્ર છે, એ જાણે છે. કેવું છે? અનાપન્નાદિ મધ્યાંત, આ તત્વને આગળ નથી, પાછળ નથી, વચ્ચે નથી, આદિ નથી, મધ્ય નથી, અંત નથી, આવું જે પદ છે. કે અતઃ પરકી, હવે એને કઈ ચેષ્ટા કરવાની રહી? ક્યાં પહોંચવાનું રહ્યું? શું બાકી રહ્યું? શું બાકી રહી જાય? અહીં સુધી ભરેલો હોય, આમાં છેક સુધી પાણી ભરેલું હોય, નાખવું ક્યાં? કપ ઇઝ ફૂલ, આખો કપ ભરેલો છે. આવા જ્ઞાન ધરાવનારને તમે એમ ના કહીશું જ્યાં નોકરી કરવા જા, નોકરી તો કરવી જ પડે, પૂજા તો કરવી જ પડે. પૂજાની એને જરૂર નથી. અરે એને ભગવાનનો એ લે, ભગવાનનો આદર કરે, એ વસ્તુ એ જ છે. પણ બાકી ભગવાનથી ગભરાતો નથી. કે ભગવાન હું છું, ભગવાનમાં જે તત્વ છે, ભગવાન જેને હું કહે છે એને હું કહું છું. સમજ્યા? માટે ગભરાઈને કે લાચારીથી કે જરૂરિયાતથી કઈ કરવાનું રહેતું નથી. શોખથી, મજાથી, આનંદથી કરે એ વસ્તુ અલગ. જેમ આપણે ગાઈએ ને ત્યારે આપણો અવાજ જરાય સારો ના હોય, પણ આપણે ગાતા હોય તે કોઈને બતાવવા નથી ગાતા. ભાઈ મારા વખાણ કરો, મને પારિતોષિક આપો, મને પૈસા આપો, એના માટે નથી ગાતા. અને અમુક લોકો પૈસા માટે ગાય, વખાણ માટે ગાય. આ ગાવાની બે રીત છે. આનંદથી ગાવું એક વસ્તુ, નાતા નાતા ગાઈએ, કામ કરતા કરતા ગાઈએ, કોઈ સંભળાવવા માટે નહીં, આનંદ એક વસ્તુ. અને બીજું છે જરૂરિયાત. સમજ્યા? એમ અહીં પણ એને પૂછતા અને હવે બાકી શું છે, એ શેના માટે કરે તો હિઝ મૂડ, મરજી, મારી મરજી. અને ન કરે તો પણ તમે એને કહી ના શકો કે કર. આ એક જ જ્ઞાની પુરુષ એવો છે જેને તમે કોઈ આદેશ ના આપી શકો કે આમ જ કર, આમ જ ન કર. નો. ત્યારે જરૂર સર્વ પ્રકારની જરૂરિયાતમાંથી મુક્ત છે. આનું ભાષ્ય આપણે આવતા વખતે જોઈએ. ચલો આપણે એક સ્તોત્ર કરીએ. બધા ચોપડી લાવ્યા હો તો કાઢો. લાવ્યા છો બધા? ચલો આનો શાંતિ મંત્ર કરી દઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.